અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, હું છું નિરાલી અને જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. સમાચારોની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. ઝાંઝરડા રોડ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. વીરપુર જલારામ ધામના ફરી ખુલ્યા દ્વાર. કેશોદ મામલતદાર કચેરીના કર્મચારીઓને એશો આરામ. અને સગીરાનો અપહરણકાર જેલ હવાલે. તો હવે જોઈએ સમાચારો વિગતવાર. ઝાંઝરડા ખાતે વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મહાનગર જુનાગઢનું ઝાંઝરડા ગામ રાત્રિના પણ ઝળહળતું રહે તે માટે હાઈ માસ્ટ ટાવર નાખવામાં આવ્યો છે. ઝાંઝરડાના મેઇન રોડ પર હાઈ માસ્ટ ટાવરનું ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડ્યાએ લોકાર્પણ કર્યું હતું. આ તકે તેઓએ જણાવ્યું હતું કે ઝાંઝરડાના વિકાસ કામો માટે કોર્પોરેશન તંત્રએ સંપૂર્ણ લક્ષ્ય કેન્દ્રિત કર્યું છે. રાત્રિના ઝાંઝરડા વાસીઓને અંધકારનો સામનો કરવો પડે નહીં તે માટે હાઈ માસ્ટ ટાવર નાખવામાં આવેલ છે. લોકાર્પણ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાકેશભાઈ ધુલેશિયા, કોર્પોરેટર જયેશભાઈ ધોરાજીયા, શિલ્પાબેન જોશી, ગોપાલભાઈ રાખોલિયા અને ઇલેક્ટ્રિક ઇજનેર હાજાભાઈ ચુડાસમા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડ નંબર 5ના ઝાંઝરડા ગામ વિસ્તારની અંદર પીવાના પાણીની લાઇનનું જ્યારે ખાતમુહૂર્ત છે તેમની સાથે સાથે આજે હાઈ માસ્ટ ટાવરનું પણ
ઉદ્ઘાટન એટલે કે લોકાર્પણની વિધિ રાખવામાં આવી છે. આજે ઝાંઝડા ગામના પાદર ચોકની અંદર સરસ મજાનો હાઈમાસ્ટ ટાવર લોકોને અર્પણ કરતા અમે બધા ખુશી અનુભવીએ છીએ અને જેમ બને એમ આ વિસ્તારનો વિકાસ સારામાં સારો થાય, અમે ચૂંટણીમાં જે કંઈ પ્રતિબદ્ધતા દર્શાવી છે એ અમે સારી રીતે પૂરી કરી શકીએ. એમાંના કામ એક આ પાણીનું, પીવાના પાણીનું, મીઠું પીવાનું પાણીની લાઈનોનું નેટવર્ક અમે આજે એનું કામગીરી ચાલુ કરાવી છે, હાઈમાસ્ટ ટાવર, અને આવનારા સમયમાં પણ અમે લોકોના જે પણ કંઈ અમે પ્રતિબદ્ધતા દર્શાવી હતી એ પૂર્ણ કરવા માટેના પ્રયત્નો કરીશું. જૂનાગઢમાં વર્ષ 2007 થી નોબલ ફાર્મસી કોલેજ કાર્યરત છે. ભેસાણ રોડ ખાતેની નોબલ ફાર્મસી કોલેજના પ્રોફેસર શીતલ બુદ્ધદેવે જણાવેલ કે અહીં બી.ફાર્મ અને એમ.ફાર્મનો અભ્યાસ કરાવવામાં આવે છે. વિદ્યાર્થીઓને થિયરીની સાથે પ્રેક્ટિકલ માર્ગદર્શન પણ આપવામાં આવે છે. આસિસ્ટન્ટ પ્રોફેસર શીતલ બુદ્ધદેવે એમ પણ જણાવેલ કે ફાર્મસીના વિદ્યાર્થીઓનું ડે ટુ ડે પરફોર્મન્સ પણ ચકાસવામાં આવે છે અને તેઓનું લેવલ પણ અપ રહે તે માટેના પ્રયાસો કરવામાં આવે છે. સાથે સાથે વિદ્યાર્થીઓનું 100% પ્લેસમેન્ટ થાય તે માટે નોબલ ફાર્મસી કોલેજ ખાતે ઘણી બધી કંપનીઓ કેમ્પસ ઇન્ટરવ્યૂ ગોઠવતી હોય છે, તેથી વિદ્યાર્થીઓને અહીંથી જ જોબનો વિકલ્પ મળી રહે છે. નમસ્કાર, મારું નામ શીતલ બુદ્ધદેવ છે. હું નોબલ ફાર્મસી કોલેજમાં એઝ અ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે વર્ક કરું છું. નોબલ ફાર્મસી કોલેજ 2007થી કાર્યરત છે. અહીં બી.ફાર્મ અને એમ.ફાર્મ એમ બંને કોર્સ ચાલુ છે. નોબલ ફાર્મસી કોલેજમાં સ્ટુડન્ટને થિયરિટિકલ સાથે પ્રેક્ટિકલ નોલેજ આપી ટ્રેન કરવામાં આવે છે. અહીંયા સ્ટુડન્ટને ઇન્ડિવિજ્યુઅલ મોનિટર કરી અને એનું ડે ટુ ડે પરફોર્મન્સ ચેક કરી અને એનું લેવલ અપ કરવામાં આવે છે. પ્લેસમેન્ટની વાત કરીએ તો સ્ટુડન્ટનું અહીંયા 100% પ્લેસમેન્ટ થાય છે. અહીંયા ઘણી બધી કંપનીઓ કેમ્પસ ઇન્ટરવ્યૂ માટે આવે છે, એઝ વેલ એઝ ઘણી બધી કંપનીમાં અમે કંપની જોડે વાત કરી સ્ટુડન્ટને ત્યાં મોકલીએ છીએ. સ્ટાફની વાત કરીએ તો અહીંયા ઘણા બધા જે છે આસિસ્ટન્ટ એઝ વેલ એઝ એસોસિએટ પ્રોફેસરના રિસર્ચ પેપર નેશનલ અને ઇન્ટરનેશનલ બંને જર્નલમાં પબ્લિશ થયેલા છે, એઝ વેલ એઝ ઘણી બધી બુક પણ તે લોકોએ લખેલી છે. જૂનાગઢ પોલીસની વિવિધ એજન્સીઓ વગેરેએ મોટા પાયે કોમ્બિંગ કરીને પાસાના આરોપીને પકડી પાડ્યો હતો. શહેરના સંજયનગર વિસ્તારમાં રહેતો સંજય ડોસાભાઈ કોડિયાતર વિરુદ્ધ હત્યા, ખૂનની કોશિશ, ખંડણી, લૂંટ અને મારામારી સહિતના સંખ્યાબંધ ગુન્હા નોંધાયા હોય તેના વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પાસા દરખાસ્ત કરીને મોકલવામાં આવેલ, જેના આધારે કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘીએ સંજય વિરુદ્ધ પાસાનું વોરંટ ઇસ્યુ કરેલ, પરંતુ પાસાનું વોરંટ નીકળ્યા બાદ સંજય કોડિયાતર પોતાની ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હતો. દરમિયાન આ શખ્સની તેની પ્લાસવા ગામની વાડીએ હોવાની બાતમી મળતા એસપી રવિ તેજા વાસમ શેઠની સૂચનાથી એસઓજીના પીઆઈ એચઆઈ ભાટી, ક્રાઇમ બ્રાન્ચના આર.કે. ગોહિલ, આર.બી. સોલંકી, પીએસઆઈ ડીજી બટવા, જે.એમ. વાળા, વી.યુ. સોલંકી, જે.એચ. કછોટે પોલીસ સ્ટાફ સાથે સંયુક્ત કોમ્બિંગ હાથ ધરીને સંજય ડોસાની અટકાયત કરી હતી. આ ઇસમનો કોવિડ ટેસ્ટ નેગેટિવ આવતા ગુરુવારે સવારે તેની અટકાયત કરી તેને સુરત ખાતેની લાજપોર જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. પોલીસની આ કાર્યવાહીથી અસામાજિક તત્વો અને માથાભારે શખ્સોમાં ફફડાટ વ્યાપી ગયો છે. વીરપુર જલારામ ધામના દ્વાર ફરી ખુલતા જલારામ ભક્તોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. કોરોના મહામારીને કારણે સાવચેતીના ભાગરૂપે 30 ઓગસ્ટથી 1 ઓક્ટોબર સુધી વીરપુર સ્થિત જલારામ બાપાનું મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવેલ. ત્યારબાદ પરિસ્થિતિને ધ્યાને લઈને વધુ 8 દિવસ માટે મંદિર બંધ માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુરુવારથી દર્શનાર્થીઓ માટે જલારામ બાપાનું મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું છે. વીરપુર ખાતેના જલારામ મંદિર દ્વારા સરકારી ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન સાથે શ્રદ્ધાળુઓ માટે દ્વાર ખોલવાનો નિર્ણય ગાદીપતિ રઘુરામ બાપા દ્વારા કરવામાં આવેલ, જે પ્રમાણે ગુરુવારની સવારે જલારામ મંદિરના દ્વાર ખુલ્લા મૂકવામાં આવતા ભાવિક ભક્તજનોએ જલારામ બાપાનો જયઘોષ કર્યો હતો. દરેક દર્શનાર્થીઓને સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરાવી ટોકન મેળવી અને સેનિટાઈઝ થયા બાદ મંદિરમાં પ્રવેશ મળશે. પૂજ્ય બાપાના દર્શન સવારે 7 થી બપોરના 1 વાગ્યા સુધી અને બપોરે 3 વાગ્યાથી
વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી થઈ શકશે. જલારામ બાપાનું મંદિર તારીખ 30મી ઓગસ્ટથી લઈ તારીખ 7 ઓક્ટોબર સુધી કોરોના સંક્રમણની મહામારી ન ફેલાય એ માટે પૂજ્ય રઘુરામ બાપાએ દર્શનાર્થીઓ માટે મંદિરના દ્વાર બંધ કરી દીધા હતા. તે આજે તારીખ 8 ઓક્ટોબર અને ગુરુવારને દિવસે દર્શનાર્થીઓ માટે જલારામ બાપાના મંદિરના દ્વાર આજે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. અત્યાર સુધી લોકો બાપાના મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર દર્શન કરી અને ધન્યતા અનુભવતા હતા. એ જ દર્શનાર્થીઓમાં આજે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દર્શનાર્થીઓ વીરપુર આવે ત્યારે માનકેશ્વર મહાદેવ મંદિર પાસે રાખવામાં આવેલ રજિસ્ટ્રેશન ઓફિસમાં રજિસ્ટ્રેશન કરાવી સેનેટાઈઝર કરી સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવું ફરજિયાત છે એવા તમામ દર્શનાર્થીઓ પૂજ્ય જલારામ બાપાના દર્શન આજથી કરી શકશે અને ધન્યતા અનુભવશે. હું બારડોલીથી જલારામ બાપાના દર્શન કરવા માટે દર ગુરુવારે આવું છું. આ કોરોના સંક્રમણને લીધે લગભગ 1 મહિનાથી આ વીરપુર મંદિર બંધ કરવામાં આવ્યું હતું અને આજે પૂજ્ય રઘુરામ બાપાના નિર્ણયથી આજથી ફરી મંદિરના દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું છે. પૂજ્ય જલારામ બાપાને હવે એવી જ પ્રાર્થના કરીએ કે આ કોરોના સંક્રમણ જે કોરોના રોગ આવેલો છે તે સમગ્ર વિશ્વમાંથી, ભારતમાંથી, ગુજરાતમાંથી નાબૂદ થાય અને પૂજ્ય જલારામ બાપાની જે જન્મજયંતિ 21/11 આવી રહી છે, જલારામ બાપાને પ્રાર્થના કરીએ કે હર વર્ષની જેમ આ જલારામ જયંતિ ધામધૂમથી ઉજવાય અને દર્શનાર્થીઓ પાવન થાય. બાપાને પ્રાર્થના કરીએ જલ્દી વીરપુરનું જીવન ધમધમતું થાય અને અમારા ભક્તોનું જીવન એ ધમધમતું થાય. બધા પર બાપાની જલારામ બાપાની અસીમ કૃપા રહે તેવી પ્રાર્થના કરીએ છીએ. જૂનાગઢના ઝાંઝરડા ગામે પાણીના ટાંકાનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ. જૂનાગઢ શહેરમાં નવા ભળેલા ઝાંઝરડાના લોકોને પાણીની મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં અને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહે તે માટે જર્જરિત ટાંકાની જગ્યાએ નવો ટાંકો બનાવવાનું શરૂ કરાયું છે, જેનું મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ ઈંટ મૂકીને ખાતમુહૂર્ત કર્યું હતું. આ તકે ડેપ્યુટી કમિશનર જે.એન. લેખિયા, ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડ્યા, સ્થાયી સમિતિના અધ્યક્ષ રાકેશભાઈ ધુલેસિયા, નગરસેવક શિલ્પાબેન જોશી સહિતના આગેવાનો અને મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાણીના ટાંકાના શ્રીફળ વધેરી મંત્રોચ્ચાર સાથે કામ શરૂ કરવામાં આવ્યું હતું. જૂનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નંબર 5ની અંદર જે સરકારના અમૃતમના કામોની જે ઝોન નંબર 4 ને 5 ના ચોબારી અને ઝાંઝરડા ગામની ઊંચી ટાંકી અને પાણીના સંપ અને પાણીની લાઈનો જે નાખવાના કામો હતા એનું આજે અમે વિજયભાઈ સાથે જે ખાતમુહૂર્ત કર્યું હતું આપણે ઓનલાઈન, અને એ સિવાયના પછી આજે જે કાંઈ ઈંટોનું ખાતમુહૂર્ત કરીને જે વોર્ડની અંદર ચાલુ કરવાની પ્રથા આજના દિવસે અમે રાખેલી હતી 6 વાગે, અને આજની તારીખે આ કામની શરૂઆત કાલથી જ ચાલુ કરવાની કોન્ટ્રાક્ટર સાથેની ચર્ચા કરી અને આ કામની ગતિવિધિ આગળ વધશે. જૂનાગઢની 5 નંબર ઝોન અને 4 નંબર ઝોનની અંદર જે કંઈ વિસ્તાર બાકી રહેલો છે પાણીના નર્મદાના પાણીની લાઈનો નાખવાના, એ પાણી લોકોને ઘર ઘર લગી નર્મદાનું પાણી પહોંચે અને વિજયભાઈના સંકલ્પને ઘર છે નલ, નલ છે જલ એ યોજના આગળ વધે અને દફાવી આપણે સૌ સાથે રહી એ બાબતે આજના દિવસે આ કાર્યક્રમ કરેલ છે. અને લોકોને મેક્સિમમ જે આ પાણીની લાઈનો નાખવાની બાકી રહેતી હતી એમાં લગભગ આ 3 અમારા ઝોન અહીંયા ચાલુ થયા છે અને 9 ને 10 ઝોન જોશીપરાના છે, એ પણ આના પછીના ખાતમુહૂર્તમાં આવી જશે. એટલે જૂનાગઢની જનતા, જૂનાગઢના જે કંઈ વિસ્તારો બધાએ લગભગ આવરી લેવામાં પાણીના કનેક્શન બાબતે કંઈ રહેશે નહીં એવી આજની તારીખે ખાતરી આપીએ છીએ. અને આજે જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને ડેપ્યુટી કમિશનરશ્રી અને અમારા ચેરમેન શ્રી વોટરવર્ક્સના લલિતભાઈ, અમારા કોર્પોરેટરશ્રીઓ જયેશભાઈ, શિલ્પાબેન, લાલાભાઈ અને અમારા પૂર્વ કોર્પોરેટર શ્રી સુરેશભાઈ સૌ સાથે રહી સંજયભાઈ આજના દિવસે આનું ખાતમુહૂર્ત કરી સૌ સાથે બધા આ કાર્યક્રમને ગતિવિધિથી સરસ રીતે આગળ વધે એવી શુભકામના આજના દિવસે. ગુજરાતી બિમલ પટેલે ડિઝાઇન કરેલ નવું સંસદ ભવન વર્ષ 2022 સુધીમાં તૈયાર થશે. ભારતનું સંસદ ભવન હવે એક સદી પછી નવેસરથી બની રહ્યું છે, જેની ડિઝાઇન અમદાવાદના આર્કિટેક્ટ બિમલ પટેલે તૈયાર કરી છે. હાલમાં જૂના સંસદ ભવનના રિનોવેશન, નવા ભવનના નિર્માણ સહિત જે કંઈ ફેરફાર થઈ રહ્યા છે એ આ વિસ્તારના નામે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ તરીકે જ કેન્દ્ર સરકારે ઓળખાવ્યા છે.
નવા સંસદ ભવનની 10 બિલ્ડિંગ્સમાં 51 મંત્રાલયોની ઓફિસ હશે. કેશોદ મામલતદાર કચેરીમાં કર્મચારીઓને એશો આરામ જોવા મળે છે. મોટા ભાગની સરકારી ઓફિસો સવારના નિયત સમયે ધમધમતી થઈ જાય છે અને સાંજ સુધી સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ વિવિધ કામગીરીમાં પરોવાયેલા રહે છે. પરંતુ કેશોદ મામલતદાર કચેરી ધણી ધોરી વગરની હોય તેવું જણાઈ રહ્યું છે. અહીં કર્મચારીઓ આંટાફેરા કરતા જોવા મળે છે. કોરોના મહામારી વચ્ચે પણ કર્મચારીઓ માસ્ક પહેરવાનું સમજ જ નથી. મીડિયાની ટીમ મામલતદાર કચેરી ખાતે પહોંચતા કર્મચારીઓ એલર્ટ થઈ ગયા હતા. કોમ્પ્યુટર, લાઇટ, પંખા સહિતના ઇલેક્ટ્રિક ઉપકરણો ચાલુ રાખી કર્મચારીઓ અન્ય ઓફિસોમાં હરતા ફરતા રહે છે. મામલતદાર કચેરીએ આવતા અરજદારો કર્મચારીઓની રખડુ નીતિથી વાજ આવી ગયા છે. કર્મચારીઓ કચેરીમાં હાજર રહેવા ન હોવાથી લોકો વાજ આવી ગયા છે. આથી કલેક્ટર શ્રી દ્વારા કેશોદ મામલતદાર કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ અંગે તપાસ કરવાની જરૂર છે. તો આ સાથે જ ત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. सुंदर काम વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીતી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. છેલ્લા 45 વર્ષથી ગ્રાહક મિત્રોના વિશ્વાસને જાળવી રાખતું સૌરાષ્ટ્રનો નામાંકિત ફર્નિચર મોલ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. 35,000 સ્ક્વેર ફૂટના વિશાળ એરિયામાં ફર્નિચરનો અદ્યતન ડિસ્પ્લે ધરાવતો શોરૂમ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. ક્વોલિટી ઇન્ડિયન ફર્નિચર, ઓફિસ ફર્નિચર તથા ગાર્ડન ફર્નિચરની એકદમ નવી જ રેન્જ, હોફ બ્રાન્ડની રિવોલ્વિંગ ચેર્સ તથા ભારતભરમાં પ્રખ્યાત કરલોન મેટ્રેસીસનું લાઈવ ડિસ્પ્લે. ઘર તથા ઓફિસના ઇન્ટિરિયર માટે વોલપેપર, વુડન ફ્લોરિંગ, કર્ટન, શોપીસ, કાર્પેટ, એલ્યુમિનિયમ વિન્ડોઝ અને ફ્લાવર્સની અદ્ભુત રેન્જ. 2 BHK તથા 3 BHK ફર્નિચરના સ્પેશિયલ પેકેજ. અમારી એક મુલાકાત આપના માટે બની રહેશે સંભારનું. ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, વાડલા ફાટક, જુનાગઢ. મોબાઈલ નંબર 90 999 48 604.
વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. નશાબંધી સપ્તાહની ઉજવણી પૂર્ણ થઈ છે. ગાંધી જયંતિના પાવન દિવસથી નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા નશાબંધી સપ્તાહની ઉજવણી શરૂ કરાઈ હતી, જેનું સમાપન જૂનાગઢમાં ગિરનાર રોડ સ્થિત ગાયત્રી મંદિર ખાતે થયેલ. આ તકે નશાબંધી અધિકારી બાલભદ્ર જાડેજા, પીએસઆઈ સોલંકી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને નશાબંધી મુક્તિ અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં નશા મુક્ત ગુજરાતના અભિયાનને સફળ બનાવવા અપીલ કરાઈ હતી. નશાબંધી સપ્તાહની ઉજવણી પ્રસંગે નશો છોડવા શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ગાયત્રી મંદિર ટ્રસ્ટના નાગભાઈ વાળા સહિતના નગરશ્રેષ્ઠીઓએ હાજરી આપી હતી. ગુજરાત સરકાર દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ 2 ઓક્ટોબરથી 8મી ઓક્ટોબર સુધી નશાબંધી સપ્તાહનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત સપ્તાહની પૂર્ણાહુતિના અનુસંધાને ગાયત્રી શક્તિપીઠ ખાતે નશાબંધી પૂર્ણાહુતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોરોનાની મહામારીને ધ્યાને રહીને સરકારશ્રીની સૂચના અનુસાર માસ્ક, સેનેટાઈઝર તથા સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરી અને સીમિત સંખ્યામાં માનનીય કલેક્ટર શ્રી જૂનાગઢ અને ગીર સોમનાથની સૂચના અનુસાર કાર્યક્રમની પૂર્ણાહુતિનું આજે આયોજન કરેલ છે. આજ નશાબંધી ખાતા તરફથી જે કાર્યક્રમ ગોઠવવામાં આવેલો હતો તે અંગેના સરકારશ્રીના નિયમ પ્રમાણે બધું રાખી અને કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો છે અને લોકોમાં જનજાગૃતિ આવે અને વ્યસન માટે મુક્ત થાય એ માટેનો અમારો અભિગમ ગાયત્રી પરિવારનો છે. એની સાથે સરકારના નશાબંધી ખાતાનો પણ પરિવારનો આવો નિયમ છે. એ નિયમને ધ્યાન રાખીને અમે આવા કાર્યક્રમો ગલીએ ગલીએ અને લતે લતે પણ ઉજવવા માટે પણ પ્રયત્નશીલ છીએ. આ અંગે મીડિયા તરફથી અમને જે સહયોગ આપ્યો છે એને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. વિદ્યાર્થીઓની ફી સંપૂર્ણ માફ કરવામાં આવે તેવી માંગણી વાલીઓએ કરી છે. વિદ્યાર્થી સંગઠનો અને બાળકોના વાલીઓએ રાજ્યના શિક્ષણ મંત્રીને પત્ર પાઠવીને ફીના મુદ્દે ઘટતું કરવા રજૂઆત કરી છે. કોરોના મહામારીને લઈને જ્યારથી સ્કૂલો બંધ છે ત્યારથી ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. તે સમયે સ્કૂલ તરફથી ફી બાબતે કોઈ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી ન હતી, જેથી વાલીઓએ પોતાના બાળકોનું હિત વિચારીને ઓનલાઈન શિક્ષણ લેવાનું શરૂ કરેલ. પરંતુ હવે સ્કૂલ સંચાલકોએ વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરીને ફીની ઉઘરાણી શરૂ કરી છે. વાલીઓએ જણાવેલ કે 31 ઓગસ્ટ સુધીની ફી ભરી જવા માટે સ્કૂલ સંચાલકે તાકીદ કરી છે. વાલીઓએ સ્કૂલ પર જઈને લેખિતમાં વિરોધ નોંધાવ્યો હતો, જેના પગલે ફી બાબતે કોઈ નવો મેસેજ પાઠવવામાં આવ્યો નથી. પરંતુ અત્યારે કોરોના સંકટને લઈને વિદ્યાર્થીઓના વાલીઓ આર્થિક મુશ્કેલી અનુભવી રહ્યા છે, તેથી 25%થી પણ વધુ ફી માફી આપવામાં આવે તેવી વિનંતી વાલીઓએ શિક્ષણ મંત્રીને કરી છે. જૂનાગઢ NSUI અને વાલીઓ સાથે મળી માનનીય કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અમારી મુખ્ય માંગ છે કે જ્યાં સુધી સ્કૂલો ચાલુ ન થાય ત્યાં સુધી તમામ ફી અથવા તો સંપૂર્ણપણે પહેલા સત્રની ફી માફી કરવામાં આવે, કારણ કે આજે 25% ફી માફી કરી છે અને વાલીઓ અને વિદ્યાર્થીઓને બંનેના ભાજપની સરકાર દ્વારા લોલીપોપ આપવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે અમારી મુખ્ય માંગ છે કે સંપૂર્ણપણે પૂરેપૂરા સત્રની ફી માફી કરવામાં આવે, કારણ કે હાલ જે કઈ રીતે તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ રીતે નબળી છે, ત્યારે આમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ કઈ રીતે ફી ભરી શકે તે ક્યાંક ને ક્યાંક ચિંતાનો પ્રશ્ન છે. આજે કલેક્ટર ઓફિસ અને જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીને લેખિતમાં બધી વાલીઓ સહી કરીને રજૂઆત કરી છે કે આ તમારો જે નિર્ણય લેવો છે એ અમને મંજૂર નથી. જ્યારથી કોરોના આવ્યો છે ત્યારથી ઓનલાઈન શિક્ષણ આપવામાં આવે છે. ઓનલાઈન શિક્ષણ પણ 1 થી 1.5 કલાક આપવામાં આવે છે સ્કૂલ તરફથી, જેમાં 1 થી 1.5 કલાક શિક્ષણમાં પણ રેગ્યુલર નેટવર્કનો પ્રોબ્લેમ રહે છે, જેથી કરીને આવી મસ્ત મોટી ફી અમને વાલીઓને મંજૂર નથી. અને હર વર્ષે અમે સ્કૂલ તરફથી જે ફી ભરવાનું કહે છે એ ભરીએ જ છીએ, પણ આ વર્ષે તો સ્કૂલને પણ સહકાર આપવો જોઈએ વાલીઓને કે સ્થિતિ જોઈને આ ફી પણ યોગ્ય નથી, જેથી આજે અમે બધા વાલીઓ આ 25% ફી માફીના નિર્ણયનો વિરોધ કરીએ છીએ. અને જ્યાં લાગી વાલીઓને યોગ્ય નિર્ણય નહીં આવે ત્યાં લાગી અમે વાલીઓ વિરોધ કરતા રહીશું અને આગામી સમયમાં અમે જૂનાગઢની તમામ સ્કૂલોને સાથે લઈને સહી ઝુંબેશ પણ ચલાવીશું. સગીરાના અપહરણકારને જેલ ધકેલી દેવામાં આવ્યો છે. વિસાવદર તાલુકાના રાવણી મુંડિયા ગામની એક સગીરાનું તેના જ ગામનો સુરેશ કાળુ માથુ સૂર્યા નામનો શખ્સ લલચાવી ફોસલાવીને અપહરણ કરી ગયો હતો. આ અંગે ફરિયાદ થતા વિસાવદર પોલીસે ગુન્હો નોંધીને સુરેશ કાળુ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી હતી.
પીઆઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિસાવદર પોલીસે આરોપી સુરેશની ધરપકડ કરી હતી. આ ઇસમને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવતા અદાલતે સુરેશ કાળુને જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. પોલીસની ત્વરિત તપાસ અને કાર્યવાહીને વિસાવદર પંથકના લોકોએ આવકારીને અભિનંદન પાઠવ્યા હતા. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મુંડિયા રાવડી ગામે તારીખ 8/9/2020ના રોજ વિસાવદર પોલીસ સ્ટેશનમાં સગીર બાળાના અપહરણના ગુનામાં આરોપી સુરેશ કાળુભાઈ માથાસુરિયા ઉંમર વર્ષ 26 રહેવાસી મુંડિયા રાવડી તાલુકો વિસાવદરને આજરોજ ધરપકડ કરી અને નામદાર કોર્ટ હવાલે કરતા એને જેલ હવાલે કરવામાં આવેલ છે. અધિકારીની નિમણૂક કરી કલમ 28A ના કેસોનો નિકાલ કરવાની માંગણી થઈ છે. માણાવદરના તાલુકાના ખાંભલા ગામના ખેડૂતોની જમીન સંપાદિત થયેલ જમીનનું ઓછું વળતર ચૂકવવામાં આવતા ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી હતી અને એડવોકેટ મારફત વધુ વળતરની માંગ સાથે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. આ મુદ્દે આરટીઆઈ પણ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટમાં તપાસ કરતા જમીન સંપાદનના કેસો મળી આવેલ નહીં. આથી ખાતેદારોને સત્વરે વળતર મળી રહે તે માટે કલમ 28A હેઠળ નાયબ કલેક્ટર જમીન સંપાદન વિભાગ જૂનાગઢને અરજ અહેવાલ કરવામાં આવેલ, પરંતુ હજુ સુધી ઘટતું કરાયું ન હોય ધરતીપુત્રોએ આવેદનપત્ર પાઠવીને ઘટતું કરવા કલેક્ટરશ્રીને વિનંતી કરી હતી. અમે માણાવદર તાલુકાના સુલતાનાબાદ ગામથી આવીએ છીએ. અમારી આજથી 22 વર્ષ પહેલાં બાટવા ખારા ડેમમાં અમારી જમીન વહી ગયેલ. ખેડૂત દલિત તથા કોળી વિસ્તારના અને ભરવાડ અમે આ બધાની જમીન 22 વર્ષ થયા. એમાં અમે કેસ 50 થી 60 કેસ હતા, એમાં બધાના કેસની વળતર મળી ગઈ છે અને અમે 11 કેસ રહી ગયેલા છીએ. હવે એમ કે આનું કહેવાનું એમ છે કોર્ટનું કે તમારે જે કલેક્ટરમાંથી જે ફાઇલ મોકલવા નથી એને મોકલેલ નથી, એના કારણે તમારો કેસ અટકી ગયો છે. એટલે હવે કલેક્ટરની જગ્યા અહીંયા ખાલી છે સિંચાઈ ખાતાના. હવે કલેક્ટરની જગ્યા જ્યાં સુધી ના ભરાય ત્યાં સુધી કે તમારો એવોર્ડ ના થાય. એટલે તમારે અમારે આવેદન કલેક્ટર સાહેબને આપેલ છે ગયા ગુરુવારે, પણ એ સાહેબે એમને જગ્યા થાય સાહેબ રજા ઉપર હતા, એટલે આજે અમને ગુરુવારનું કીધેલું, પણ ગુરુવારે પાછા અમે આવેલ તો હાલમાં એ સાહેબ મિટિંગમાં છે એટલે મળી શકે એમ નથી. એના નીચેના માણસો અમને એમ કીધું. એટલે હવે અમારે સાહેબ આનો રસ્તો શું લેવો એના માટે અમે આવ્યા છીએ. અમારા ગરીબ ખેડૂતની જમીન અમારી રોજીરોટી છીનવાઈ ગઈ છે અને અટાણે અમે રોજીરોટી વિનાના છીએ. અમારા હથિયારે ગાડું બળદ બધા જે કાંઈ હતું બધું વેચી માર્યું છે. તો હવે અત્યારે અમારે ખાવું અમારી રોજીરોટી તો છીનવાઈ ગઈ છે. તો આનો રસ્તો સાહેબ કાંઈક લે અને આના જે કલેક્ટર સિંચાઈ ખાતાની જે જગ્યા ખાલી છે એ ભરાય નિમણૂક કરે એવી અમારી અપેક્ષા સાથે અમે અહીંયા આવ્યા છીએ. ટુરિઝમ સ્થળોને છૂટછાટ અપાતા કેન્દ્ર શાસિત દીવમાં ટુરિસ્ટો ઉમટી પડ્યા છે. ઈ પાસ નાબૂદ થવાની સાથે બીચ પર છૂટછાટ આપવામાં આવતા હોટેલો અને બાર રેસ્ટોરન્ટ પુનઃ ધમધમતા થયા છે. દીવ એક ટુરિસ્ટ સ્થળ છે, ત્યારે સરકાર દ્વારા લાંબા સમય સુધી દીવમાં પ્રતિબંધ ખુલ્લો મુકાતા દીવમાં ટુરિસ્ટોનું આગમન વધ્યું છે. કોરોના મહામારી વચ્ચે સમગ્ર ભારતમાં લોકડાઉન રાખવામાં આવેલ, જેના પરિણામે નાના મોટા ધંધાર્થીઓ સહિતના લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કેન્દ્ર શાસિત દીવ એ સહેલાણીઓ માટેનું ખૂબ જ પસંદગીનું સ્થળ છે, તેથી છૂટછાટના પગલે દીવ ફરીથી ધબકતું થયું છે, જેના પગલે નાના મોટા ધંધાર્થીઓ અને વેપારીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. મારું મનપસંદ સ્થળ છે દીવ. કોરોનાના હિસાબે 4 મહિનાથી બંધ હતું, અત્યારે સારું લાગે છે. આ જે 4 દિવસથી ફરીએ સારું, એ બીચ ખુલી ગયો છે, કિલ્લો બિલ્લો ખુલી ગયો છે, સારું અને મેન્ટેન બી કરે છે સરકાર સારી રીતે. ગમ્યું અહીંયા આયા તો એમ આયા છે પડ્યા છે. પણ કોરોનાનું કેવું છે કે પબ્લિકને એટલી અપીલ છે કે જે સરકારને જે આદેશ મુજબ ચાલે નિર્દેશ મુજબ તો સારું છે, જે ચાલે બી છે અને વધુ ચાલે તો હજી આવી છૂટછાટ મળી શકે એમ, જો નીતિ નિયમોનું પાલન કરે તો. હું રાજકોટથી આવું છું અત્યારે. અમે અહીંયા ઘણા બધા પ્લેસ ફર્યા, પણ 4 મહિના પછી અમે ફર્સ્ટ ટાઈમ હું દીવમાં આવી છું. બટ અહીંયા આવીને એટલું સારું લાગે છે ને કે આના કરતાં બીજે અમે જઈએ છીએ, બટ અહીંયા થોડું બેટર છે એના કરતાં. કારણ કે ખાસ એ જોવાનું છે કે અહીંયા ડ્રિંક માટેનું પ્લેસ છે, મેઇન પ્લેસ છે, બટ લેડીઝ માટે એટલી વ્યવસ્થા રાખેલી છે કે કોઈ પણ સેફટી એટલી છે કે કોઈ પણ મહિલા આવે તો ગમે કોઈ જાતનો ડર નથી અહીંયા. અમે અહીંયા 4 મંથ બાદ ગંગેશ્વર મહાદેવ અહીંયા આવ્યા હતા અમે, ત્યાં પણ બહુ સરસ છે જોયા. પછી નાગવા બીચ ગયા હતા ત્યાંથી,
અને અત્યારે અમે અહીંયા કિલ્લા ઉપર આવ્યા છે. અહીંયા પણ બહુ સરસ છે અને વ્યવસ્થા પણ સારી છે, કારણ કે અહીંયા ડિસ્ટન્સ આટલું છે ને કે કોઈ પણ જાતનો ડર નથી લાગતો. હું રાજકોટથી આવેલો છું અને જે સરકારે આ 4 મહિના પછી લોકડાઉન ખોલેલું અને ટુરિઝમ પ્લેસ બધા ઓપન કરેલા છે, બધા નિયમો સાથે ડિસ્ટન્સ પછી માસ્ક પહેરીને સારું છે અને કોરોના ઘણો બધો કંટ્રોલ છે. હવે આટલા સમય પછી અમારા ફેવરિટ પ્લેસમાં ફરવા માટે આવ્યા તો અમને પણ ગમ્યું અને સરકારનો આ નિર્ણય છે એ સારો છે. દીવ તંત્ર દ્વારા તો એક બહુ સારી વ્યવસ્થા છે. પછી અમે અત્યારે જે આ કિલ્લામાં છીએ અહીંયા પણ એટલું બધું સારું વ્યવસ્થા છે, ડિસ્ટન્સ છે, બધા રાખે છે, નિયમો બધા પાડે છે અને વ્યવસ્થા પણ સારી છે. પછી ગંગેશ્વર મહાદેવ શિવલિંગ છે ત્યાં પણ બહુ સારું છે, ત્યાં મજા આવે એવું છે. નાગવા બીચની વ્યવસ્થા સારી છે. અત્યારે જો કે સરકારે કોઈ અત્યારે નાવાની છૂટછાટ નથી, પણ એ બી સારું છે, ત્યાં ભીડભાડ નથી થતી. બાકી બધી વ્યવસ્થા બહુ સારી છે અને મજા આવે છે બધા પ્લેસ ઉપર. દીવમાં જે છેલ્લા 4 મહિનાથી લોકડાઉન અને પછી જે ઈ પાસ સિસ્ટમથી ધીરે ધીરે જે સ્ટાર્ટ કરવામાં આવ્યું છે કે જે દીવનું ટોટલી ટુરિઝમ ઉપર ડિપેન્ડેન્ટ છે અને દીવની પબ્લિકની એલર્ટનેસ ને પ્લસ એડમિનિસ્ટ્રેશનની એલર્ટનેસ અને બધાના સહકારથી ઘણું બધું અમે છેલ્લા 1 વીકમાં તો કેસીસ કોરોનાના બહુ જ ઘટી ગયા છે. એટલે બસ દીવના પબ્લિકની રોનક મેઇન તો ટુરિસ્ટ છે. ટુરિસ્ટના ધીરે ધીરે આવવાથી દીવની રોનક પાછી આવી છે. એટલે અમે દીવમાં ખુશ છે કે એવી આશા રાખીએ છીએ કે ધીરે ધીરે આ કોરોના કાળ ખતમ થાય અને પાછું બધા ખુશી અનુભવે, પહેલાની જેમ જ નોર્મલ. અમદાવાદથી આવ્યા છે. આ કોરોના કારણે 4 મહિનાથી એજ્યુકેશનમાં જે પડે છે ને ઓનલાઈન એજ્યુકેશનમાં એમાં ભણી કંટાળ્યા છે ને એટલે અમે દીવ ફરવા આવ્યા છે. એમાં અત્યારે અમે લોકો બીચ ઉપર ફર્યા, અહીંયા કિલ્લો દેખવા આવ્યા તો ખૂબ આનંદ આવ્યો. અમરેલી જિલ્લાના બાબરા પાસે વાહન અકસ્માત સર્જાયો હતો. બાબરાના રાજકોટ ભાવનગર હાઈવે પર કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો, જેમાં 2 મહિલા અને 2 બાળકોએ 4-વ્હીલના ચાલકે ઠોકર મારી હતી. આ અકસ્માતના ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતનો ભોગ બનેલા લોકો નીલવડા ગામે પ્રસંગમાં જઈ રહ્યા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જૂનાગઢમાંથી પોલીસે વધુ 2 શખ્સોને અગ્નિશસ્ત્ર સાથે પકડી પાડ્યા છે. એસઓજીના પીઆઈએચઆઈ ભાટી અને પીએસઆઈ જેએમ વાડાના માર્ગદર્શન હેઠળ પોલીસ જમાદાર એમવી કુવાડિયા સ્ટાફ સાથે જૂનાગઢમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે રાત્રિના ઝાંઝડા ચોકડી તરફ જતા બાયપાસ રોડ નજીકની ધાર્મિક જગ્યા પાસેથી ચોબારીના મોહમ્મદ યુસુફ ઉર્ફે જાવેદ હનીફની ₹25,000ની કિંમતની દેશી હાથ બનાવટની પિસ્ટલ સાથે ધરપકડ કરી હતી. આ જ પ્રમાણે સાતલપુરના ઇમ્તિયાઝ અબીબ દલની એસઓજીએ સરદારબાગ નજીકથી ₹15,000ની પિસ્ટલ સાથે ધરપકડ કરી હતી. આ શખ્સોને હથિયાર આપનાર જોશીપરાનો કમલેશ ઉર્ફે સાંઈ પ્રતાપ સિંધી અને ભોજદે ગામનો તૌસીફ લંઘાની પોલીસે શોધખોળ હાથ ધરી છે. તો અંતે આ સાથે જ ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ઝાંઝરડા રોડ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. વીરપુર જલારામ ધામના ફરી ખુલ્યા દ્વાર. કેશોદ મામલતદાર કચેરીના કર્મચારીઓને એશો આરામ. અને સગીરાનો અપહરણકાર જેલ હવાલે. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.
અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.